મોરબી જિલ્લામાં 765 કેવી હાઈટેન્શન વીજ લાઇનના પોલ નાખવા સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। ટંકાર અને લતીપર રોડ પર હજારો ખેડૂતો ટ્રેક્ટરો સાથે એકઠા થયા હતા। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ યોજાયેલી આ રેલીમાં ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓ જોડાયા। ખેડૂતોની માંગ છે કે જમીન સંપાદન સામે જંત્રી નહીં પણ બજાર ભાવના 400% વળતર આપવામાં આવે। જો કે આ ટ્રેક્ટર રેલીને પોલીસ મંજૂરી ન હોવાથી લતીપર રોડ પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે। ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે હજુ વધુ ઉગ્ર આંદોલનના એંધાણ પર વર્તાઈ રહ્યા છે, કારણ કે જે રીતે ખેડૂતોની માંગ છે જમીન સંપાદન સામે જંત્રી નહીં પણ બજાર ભાવના 400% વળતર આપવામાં આવે। જે વીજ કંપનીઓ આ અદાણી અને અંબાણીમાં એ કંપનીઓ માટે આડેધડ જે હુકમો કરે છે એ કલેક્ટરને એ સરકારને પણ હું કહેવા માંગુ છું કે આ મોરબી છે, આ મોરબીના ખેડૂતો છે, એટલે જે હુકમ કરતા પહેલાં 7 વાર વિચાર કરજો। હું એક પણ પોલ વિના ખેડૂતની પરમિશન હું એક પણ પોલ છોડવા નહીં આપું। ની અંદર એ વિસંગતતા છે, એટલા માટે અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે બહુ સ્પષ્ટ અમારી માંગ છે કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે। નંબર 2, જે રીતે અત્યારે અહીંયા 765 કેવીની અદાણીની લાઇન નીકળે છે અને 765 કેવીની રિલાયન્સની લાઇન નીકળે છે, તો આ બંને લાઇનોમાં જે CERCના નોર્મ્સ છે, જે પંજાબ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે એને જાહેરનામું જે આપે એ જાહેરનામાની અંદર ખેડૂતના સર્વે નંબરનો સમાવેશ થવો જોઈએ। આ લોકોએ ગામોના નામે જાહેરનામા આપ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રવિ, જે ખેડૂતો જે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, જે માંગ કહી રહ્યા છે, તે માંગ પૂરી કરવા માટે હવે તો ક્યાંક ખેડૂતો લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, શું કહેવું છે ખેડૂતોનું? રવિ, ટંકારાના લતીપર રોડ પરથી આજે ખેડૂતો છે તે એકી સાથે એકઠા થઈ અને ત્યારબાદ કહી શકાય કે એક જાહેર સભા છે તે કરશે અને ત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ નેજા હેઠળ આજે ખેડૂતો છે તે એકઠા થયા છે અને પાલભાઈ આંબલિયા સહિતના જે ખેડૂત આગેવાનો છે તે અત્યારે પહોંચ્યા છે। તમામ જે આગેવાનો છે ખેડૂતો છે તે ટ્રેક્ટર રેલી જે છે તે યોજશે। હાલ તો આ જે ટ્રેક્ટર રેલી છે તેમની મંજૂરી નહીં હોવાના કારણે સંઘર્ષના એંધાણ છે તે જોવા મળી રહ્યા છે। મોરબી કલેક્ટર કચેરી ખાતે તેવું આવેદન છે, તે આવેદન આપી અને રજૂઆત છે તે રજૂઆત કરશે, એટલે કે ટંકારાથી લઈ અને સીધા જ તેઓ મોરબી પહોંચશે અને મોરબી જે કલેક્ટર કચેરી છે ત્યાં કલેક્ટરને આવેદન છે તે આવેદન આપશે। જોકે સમગ્ર મામલે હાલ તો પોલીસનો કાફલો છે તે મોટી સંખ્યામાં ઉતારી દેવામાં આવ્યો છે અને ટ્રેક્ટર રેલી પહેલા જે જાહેર સભા છે તે જાહેર સભા અત્યારે શરૂ થઈ ગઈ છે અને હાલ ટૂંક સમયની અંદર આજે ખેડૂતોની જે રેલી છે તે પણ યોજાશે। એક તરફ તંત્ર દ્વારા પ્રથમ મંજૂરી છે તો મંજૂરી આપી હતી, ત્યારબાદ ટ્રાફિકની સમસ્યાઓને લઈને આ રેલી છે તેની મંજૂરી રદ કરી દેવામાં આવી હતી। હાલ તો જોવાનું રહ્યું જે રીતે ખેડૂતો છે તે આ જે રેલી છે તે રેલી યોજવા માટે મક્કમ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો મોટો કાફલો છે તે અત્યારે ઉતારી દેવામાં આવ્યો છે। જી, આભાર માહિતી આપવા માટે।